રાણપુર તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ। રાણપુરના જર્જરિત દવાખાનું અત્યારે પાડીને નવું બનાવવામાં આવે છે। તેમાં અત્યારે એ દવાખાનું 2-3 કિલોમીટર કનારા ગામમાં લઈ જવામાં આવે છે, તો એ લોકોને બહુ હાલાકી પડે એવું છે। અત્યારે ઓપીડી મિનિમમ 200 આવે છે। હવે 200 જણાને અહીંયા આગળ કિનારામાં જવાનું થાય તો મિનિમમ 100 રૂપિયાનો ખર્ચ થાય। એ 100 રૂપિયા ગરીબ માણસો ઉપાડી શકે નહીં। એના માટે અમે આયોજન આપવામાં આવ્યું છે કે જે અહીંયા ફેરવવામાં એ રાણપુર સ્થાનિકમાં જ દવાખાનું ચાલુ રહેવું પડે। રાણપુર શહેરમાં અન્ય કોઈ જગ્યા કે કોઈ સ્થળ ખરું કે ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા માટે હોસ્પિટલ થઈ શકે? રાણપુરમાં વૈકલ્પિક જગ્યા છે, જૂની મામલતદાર કચેરી છે, પછી સમાજવાડી છે તાલુકા પંચાયતની પાછળ, એવી બીજી અન્ય ઘણી એવી વિકલ્પ વ્યવસ્થા કરે એવી જગ્યાઓ છે, તો અહીંયા કરે તો વધારે સારું પડે। જો હોસ્પિટલને કનારા ફેરવવામાં આવશે તો આપના દ્વારા કોઈ આંદોલન કે કોઈ ઉપવાસનું કે ખરું આયોજન? જો રાણપુરની બહાર 2-3 કિલોમીટર આગળ લઈ જવામાં આવશે તો અમે કોંગ્રેસ દ્વારા આંદોલન કરશું, ઉપવાસ આંદોલન કરશું, ગાંધી ચિંધ્યા માર્ગે ચાલશું। રાણપુરમાં જે વર્ષોથી જે સરકારી હોસ્પિટલ જર્જરિત છે તે નવું બનાવવામાં આવી રહ્યું છે, અને જે નવું બનાવવામાં આવે છે આ જર્જરિત હોસ્પિટલ અમને જાણવા એવું મળ્યું છે કે જર્જરિત હોસ્પિટલ રાણપુર શહેરની બહાર 2-3 કિલોમીટર દૂર કનારાની પહેલી બાજુ ક્યાંક ખસેડવામાં આવે છે। અમારી માંગણી એવી છે કે રાણપુર શહેર આ હોસ્પિટલ જ્યાં સુધી નવું ન બને ત્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા તરીકે રાણપુર શહેરના લોકોને વ્યવસ્થા રૂપે રાણપુર શહેરમાં ક્યાંક ને ક્યાંક જરૂરિયાત ગોઠવવામાં આવે તેવી અમારી માંગ છે। હોસ્પિટલ રાણપુરની બહાર જો બનાવવામાં લઈ જવામાં આવે તો દર્દીઓને શું હાલત થાય ને શું તેઓને નુકસાન જાય? અત્યારે તમે કદાચ જાણી શકો છો કે રાણપુરમાં રોજની સરકારી હોસ્પિટલનું કામ એટલું અત્યારે સારું છે કે રોજની 200 થી 300 ઓપીડી આવે છે। હવે માની લો રાણપુરને ત્યાં કનારાની પહેલી બાજુ જો હોસ્પિટલ ત્યાં સ્થળાંતર કરવામાં આવે તો રોજના 50 થી 100 રૂપિયા એક જણને ત્યાં જવાનો ખર્ચો થાય અને પબ્લિક ત્યાં જઈ ન શકે, તો રાણપુરના નાના માણસોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે। અમારી માંગણી એવી છે કે આ હોસ્પિટલ જે વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે તેને રાણપુરની શહેરમાં જ કરવામાં આવે એવી અમારી માંગણી છે।